દ્વારકામાં સતત બીજા દિવસે ડિમોલિશન જલારામ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ તોડી પડાયા। સરકારી જમીન પર બનાવાયું હતું હોમસ્ટે। 3000 ચોરસ મીટરની જગ્યા પરનું દબાણ હટાવવામાં આવ્યું। તો સતત બીજા દિવસે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે। દ્વારકામાં જલારામ વિસ્તારમાં ગેરકાયદે વાહનને તોડી પાડવામાં આવ્યા છે। સરકારી જમીન પર જે રીતે હોમસ્ટે બનાવવામાં આવ્યું હતું 3000 ચોરસ મીટરની જગ્યા પરનું આ દબાણ દૂર કરવામાં આવ્યું છે। તો ગઈકાલે પણ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી। દ્વારકામાં સતત બીજા દિવસે ડિમોલિશન જલારામ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ તોડી પડાયા। સરકારી જમીન પર બનાવાયું હતું હોમસ્ટે। 3000 ચોરસ મીટરની જગ્યા પરનું દબાણ હટાવવામાં આવ્યું। તો સતત બીજા દિવસે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે। દ્વારકામાં જલારામ વિસ્તારમાં ગેરકાયદે વાહનને તોડી પાડવામાં આવ્યા છે। સરકારી જમીન પર જે રીતે હોમસ્ટે બનાવવામાં આવ્યું હતું 3000 ચોરસ મીટરની જગ્યા પરનું આ દબાણ દૂર કરવામાં આવ્યું છે। તો ગઈકાલે પણ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી।